ઈરાનનો ઇઝરાયલી જહાજ પર હુમલો, આગ લાગી. યુએઈમાં યુએસ કંપની ઓરેકલ પર હુમલો કર્યો. બહુ સરસ કર્યો. ઓરેકલવાળા હમણાં 30,000 લોકોને નોકરીમાંથી કાઢ્યા છે. સવારમાં મેસેજ કરી દીધો મેલ ઉપર કે 6 વાગે કે તમે આવતા નહીં, બરાબર. એ બધા 30,000 લોકોની હાય લાગી છે, બરાબર. હું તો બહુ સરસ ફૂંકી મારો આખી ઓરેકલ જ કંપની. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હું તો બધા ડેટા સેન્ટર ઉડાડી મારો, ઇન્ટરનેટ સેવા ઠપ કરી નાખો, દુનિયાને ઘોર અંધારું કરી નાખો. ઈરાને કોઈ એટલો ધુઓ કરી નાખો ને એ દુનિયામાં કશું ચાલવું જ ના જોઈએ. પૂરી કરી નાખો. હું તો કહા ભેગા બે થઈ અણુબોમ્બ ફોડો, બોમ્બ એટલા અણુબોમ્બ માર દો ને, એકબીજાને માર કરો. દુનિયા એકદમ ઝીરો થઈ ગયો જો. ફરીથી નવી કોઈ સિલેક્ટ કરી નાખો દુનિયાને. अच्छा ठीक है બરાબર. હવે આજકાલ પબ્લિકનો તો જીભ ઇન્ટરેસ્ટ છે નહીં. હા શું કરવાનું આ રીતે? એલપીજીની લાઈનોમાં ઊભા રહેવાનો, પાણી માટે બૂમો, લાઇટો માટે બૂમો, શાકભાજી, ફ્રૂટ તો નોમંદા દેવાય. આ તમારા હુમલાને લીધે અમારા દેશમાં જે હાલત થઈ રહી છે, સરકાર કહે છે બધું ઓકે છે, સબ ચંગાસી, પણ પબ્લિકની હાલત એકદમ ધોબીન કૂતરા જેવી, એટલે ધોબી ઘાટના કૂતરા જેવી થઈ જશે. માર ખાઈ